રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા। રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભર ઉનાળે ગોંડલ શહેરના મુખ્ય રસ્તાઓ પાણી થઈ ગયા છે। ખેડૂતોએ કહ્યું, ખેતરોમાં તૈયારી બાજરી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। અમરેલી ખાંભા ગીર પંથકમાં પણ બીજા દિવસે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। ખાંભા ગીરના તાતણિયા, ઉમરિયા, બોરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો। કેરી તેમજ બાજરી, ડુંગળી, તલ, મગ સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। જગતના તાતને મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, તો ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સતત વરસાદ વરસવાને કારણે તેમજ વાવાઝોડા સાથે વરસાદ આવવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ તરફ અમરેલીના બગસરા પંથકમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદ શરૂ થયો। બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। મોટા મુંજિયાસર, હળિયાદ, નાના મુંજિયાસર, રફાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે બીજા દિવસે પણ વાવાઝોડા અને વરસાદનો કહેર યથાવત જોવા મળ્યો। ખેતીના પાકને નુકસાનથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અમરેલીના સાવરકુંડલામાં પણ ભર બપોરે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો બાજડા, રામગઢ, વંડા, ઝીંઝુડા અને ઘોબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહીને પગલે બીજા દિવસે પણ વાવાઝોડા અને વરસાદનો કહેર યથાવત જોવા મળ્યો છે। ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, તો સતત 2 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને આ તરફ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હજુ પણ જો સતત વરસાદ વરસશે તો તે લોકોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। અમરેલીના રાજુલા પંથકમાં પવન સાથે વરસાદ ખાબક્યો। સતત બીજા દિવસે રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। છતડિયા, હિંડોરણા, ખાકબાઈ તેમજ અનેક ગામડાઓ જે આસપાસના ગામડાઓ આવેલા છે તેમાં વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે, તો જાફરાબાદ દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। અમરેલીના ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો। ધારી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। ધારી, ચલાલા, જર, મોરજર તેમજ વીરપુર, માધુપુર, હુડલી, છતડિયા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે। અવિરત વરસાદના કારણે ખેતીપાક સાથે બાગાયતી પાકોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ તરફ અમદાવાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। ઓઢવમાં ગણેશ ચોક અને ગોપાલ પાર્કમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે, તો અમદાવાદ શહેરમાં થોડા જ વરસાદમાં રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે અને પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, પણ રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ડાંગ જિલ્લામાં ચોમાસા જેવો માહોલ વર્તાયો છે અને ગત 24 કલાકમાં સમગ્ર ડાંગ જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ ખાબક્યો। વાવાઝોડા સાથે વરસાદને કારણે જિલ્લાના ચીચોડ અને બારમેયાળમાં ગામમાં ભારે નુકસાન સર્જાયું છે। અનેક મકાનોના પતરા ઉડ્યા, તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા। આવામાં 33 મિલીમીટર તેમજ વઘઈમાં 44 મિલીમીટર, સુબીરમાં 12 મિલીમીટર, તો સાપુતારામાં 15 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે।
છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। નસવાડી, છોટાઉદેપુર, બોડેલી વિસ્તારોમાં વરસાદી માહોલ ખાબક્યો તેમજ કમોસમી વરસાદથી ખેડૂતોને તલ, બાજરી, જુવાર, મકાઈના પાકને વ્યાપક નુકસાન થયું। અચાનક આવેલા વરસાદને લઈ ખેડૂતો સૌથી વધુ દુઃખી બન્યા છે। નસવાડી, બોડેલી, છોટાઉદેપુર ટાઉનમાં ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। તો એક તરફ ગરમીનો માહોલ હતો અને તેવામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસવાને કારણે લોકો ઠંડક અનુભવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ભારે તો ક્યાંક હળવા ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ વહેલી સવારથી મંડાણ કર્યું છે। ગાજવીજ સાથે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે, તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। નડિયાદમાં પણ ફરી ધોધમાર વરસાદ ખાબક્યો। 30 મિનિટમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આઈજી માર્ગ, સંતરામેશ્વર મહાદેવ, વૈશાલી રોડ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કાળા ડિબાંગ વાદળો સાથે વાદળોના ગડગડાટ વચ્ચે ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ। તો છેલ્લા 8 કલાકમાં નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ભારે પવન અને વરસાદ વરસતા ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી।